માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે 25,000નું ઇનામ। માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી ₹25,000નું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। સરકારે માર્ગ અકસ્માતના પહેલા 1 કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે। આ યોજના અંતર્ગત જિલ્લા સ્તરે ખાસ 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં એસપી, કલેક્ટર, સીડીએચઓ, સીડીએમઓ અને આરટીઓને સામેલ કરવામાં આવ્યા છે। તો આજે પહેલા કલાકની અંદર જે પીડિત છે એને સારવાર માટે દાખલ કરવામાં જે વ્યક્તિ મદદ કરે એને આપણે રાહવીર કહીએ છીએ અને એ રાહવીરને સરકાર દ્વારા 25,000નો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત। રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ આવ્યા છે। યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં, જે 50 વર્ષમાં પહેલીવાર છે। ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટરને માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે। શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણિયા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો? એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં, એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો।